અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। છેલ્લા કેટલાક દિવસમાં કેટલાક કેસ નોંધાયા। ઝાડા ઉલટીના 288, કમળાના 97, ટાઇફોઇડના 186 અને કોલેરાના પણ કેસ સામે આવ્યા છે। તો દૂષિત પાણીના લીધે પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં પાણીજન્ય કેસીસ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 288 કેસીસ, જોન્ડિસના 97 કેસીસ, ટાઇફોઇડના 186 કેસીસ અને કોલેરાના 7 કેસીસ રિપોર્ટ થયેલા છે। કોલેરાના કેસીસ લાંભા વોર્ડ, વસ્ત્રાલ વોર્ડ, વટવા વોર્ડ અને અમરાઈવાડી વોર્ડમાંથી આ કેસીસ રિપોર્ટ થયેલા છે। કોર્પોરેશન દ્વારા આ પ્રકારના કોઈ પણ વોટરબોર્ન કેસીસ નોંધાય તો તેના માટે પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે। ચાલુ માસ દરમિયાન આ જ પ્રમાણે ટોટલ 3200થી વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને તે પૈકી 30 જેટલા સેમ્પલ અનફિટ આવેલા છે। સમય છે બ્રેકનો। બ્રેક બાદ નજર કરીશું અન્ય સમાચારો પર।